સ્ટેટના અસલી રાજા મુદ્દે મહાભારત સર્જાયું છે। ગોંડલ સ્ટેટના અસલી રાજા હિમાંશુ સિંહે દાવો કર્યો છે કે અમદાવાદમાં થયેલા સંમેલનમાં જે યજુવેન્દ્રસિંહ દેખાયા છે તે તો નકલી રાજા છે। સ્ટેજ પર દેખાતા યજુવેન્દ્રસિંહ તો નકલી રાજા હતા। યજુવેન્દ્રસિંહ 9 પેઢી પહેલા છૂટા થઈ ગયા હોવાનો પણ દાવો કરાયો। યજુવેન્દ્રસિંહ નકલી રાજા બનીને ફરતા હોવાનો આરોપ લગાવાયો છે। ગોંડલ સ્ટેટના અસલી રાજા મુદ્દે મહાભારત કાર્યક્રમમાં દેખાતા રાજા નકલી હોવાનો આરોપ ગોંડલના અસલી રાજા હિમાંશુ સિંહનો દાવો છે। સ્ટેજ પર દેખાતા યજુવેન્દ્રસિંહ નકલી રાજા છે। અમદાવાદમાં યોજાયેલા સંમેલનમાં નકલી રાજા હતા। યજુવેન્દ્રસિંહ 9 પેઢી પહેલા છૂટા થઈ ગયા હોવાનો પણ દાવો થયો। યજુવેન્દ્રસિંહ નકલી રાજા બનીને ફરતા હોવાનો પણ આરોપ લાગ્યો। તો ગોંડલના અસલી રાજા હિમાંશુ સિંહનો આ દાવો છે અને મહાભારત શરૂ થઈ ગયું છે। કોણ અસલી કોણ નકલી? સ્ટેજ પર દેખાતા યજુવેન્દ્રસિંહ નકલી રાજા હોવાની વાત હાલમાં કરવામાં આવી છે। અસલી રાજા હિમાંશુ સિંહ તરફથી આ વાત કરાઈ છે। ક્યાંક ને ક્યાંક નકલી દવા અને નકલી અધિકારીઓનો પર્દાફાશ છે તે તો ઘણી જગ્યાએ આપણે જોયું જ છે, પણ હવે ક્યાંક જે નકલી રાજવી જે ફરજી રાજવી તરીકે જે છાપ આવી છે, ખાસ કરીને ગોંડલના જે રાજવી તરીકે જે એક નકલી રાજવી તરીકે કોઈ સમગ્ર મામલો છે તે મામલો સામે આવ્યો છે। અને આ સમગ્ર મામલે શું હકીકત છે તે જાણવા માટે આપણે ગોંડલ જે રાજવી પરિવારના પ્રતિનિધિ રાજેન્દ્રસિંહજી જે આપણી સાથે છે તેમની સાથે સીધી વાત કરીએ। રાજેન્દ્રસિંહજી, ખાસ કરીને વાત કરીએ તો જે એક નકલી રાજવી તરીકે એક જે ફરજી નામ સામે આવ્યું છે અને સમગ્ર મામલો જે આ બાબતે છે તે શું છે એ જાણીશું। ઝી ન્યૂઝનું અમે ગોંડલ પેલેસમાં સ્વાગત કરીએ છીએ અને આપના માધ્યમથી લોકો સમક્ષ અમે ખુલાસો કરીએ છીએ કે જે નકલી રાજા કે નકલી યુવરાજ સાહેબની જે વાત આવી છે, જે મામલો સામે આવ્યો છે, એનો ખુલાસો એવો છે કે ગોંડલ સ્ટેટના 17મા ઉત્તરાધિકારી મહારાજા હિમાંશુ સિંહજી સાહેબ છે, જે અત્યારે વર્તમાન ગાદી ઉપર બિરાજમાન છે અને જેનાથી સમગ્ર ગોંડલ જે વિશ્વમાં વિખ્યાત છે એ મહારાજા સર ભગવતસિંહજી સાહેબ, એમના હિસાબે ગોંડલ રાજ પરિવારને માન સન્માન સ્વાભાવિક રીતે મળતું હોય છે। તો આવી રીતે ગોંડલના મુખ્ય જેને કહેવાય કે મહારાજા સાહેબ તે તો હિમાંશુ સિંહજી સાહેબ છે। હવે હમણાં થોડા સમય પહેલાં જ મને ખ્યાલ છે કે મહેસાણા ખાતે કે ક્યાંક બી એક પાટીદાર સમાજનું એક ભવ્ય સંમેલન થયું હતું। ત્યારબાદ આપણે ધંધુકાની અંદર પણ એક સંમેલન થયું હતું, એમાં 111 દીકરીઓના સમૂહ લગ્નનો એવો સરસ મજાનો કાર્યક્રમ હતો। ત્યારબાદ હમણાં તાજેતરમાં જ રાજપૂત એકતા મંચ ગોતા ખાતે સંમેલન થયું। હવે આ બધાની અંદર યદુવેન્દ્રસિંહ નામના વ્યક્તિ જેઓ રાજવી તરીકે બિરાજમાન થાય, ભાષણ આપે, લોકો એને સંબોધન કરે ગોંડલ રાજવી તરીકે અને પોતે ખૂબ ખુશખુશાલ થઈને આ બધું જે માન સન્માન મળતું હોય લેતા હોય, તો મારી દ્રષ્ટિએ આ વ્યાજબી નથી। એટલા માટે થઈ અમે આ ખુલાસો આપની સમક્ષ કરીએ છીએ। યદુવેન્દ્રસિંહજીનું ઉર્ફે એને પીલું બાપુ કે એવું કંઈક કહીને બધા સંબોધન કરે છે એવું મેં સાંભળ્યું છે। તેઓ ગોંડલ સ્ટેટની 9 પેઢી પહેલાં છૂટા પડી ગયેલા છે। તેમને ગોંડલ સ્ટેટ તરફથી જે ભાયાતી ગામ બધા ભાઈઓને મળતા હોય તે રીતે એમના પૂર્વજોને દાડિયા અને વેજા ગામ 2 ગામ આપેલા અને ત્યાંના છે અને હાલ અમદાવાદ સ્થિત છે। પોતે એક ઇન્ટરવ્યૂમાં કહે છે કે હું કેડબરી કંપનીમાં નોકરી કરતા હતા, એટલે આવી એમની માહિતી છે। પણ હાલમાં ગોંડલ સ્ટેટ સાથે મહારાજા સર ભગવતસિંહજીના પરિવાર સાથે એમની છેલ્લી 5 પેઢી સાથે એમને કોઈ નાતો જાતો કોઈ પણ પ્રકારનો નથી।